નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 4 જે નવું પુસ્તક છે એનું યુનિટ 1 લેટ સેલિબ્રેટ. એની અંદર આપણે આગળનું જે છે કવિતા લિસનિંગ એ આપણે ભણી ગયા છીએ, ત્યારે બધા સ્ટોરી પણ આપણે ભણી ગયા છીએ મિત્રો. અને હવે આપણે અહીંયા આવી રહ્યા છીએ રીડિંગ ઉપર. ઓકે, રીડિંગમાં આપણને મિત્રો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અને એનો લક્ષીને નીચે ખાલી જગ્યાને એવું પણ આપ્યું છે, એ પણ આપણે જોવાની છે. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જો આગળના વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક છે વિડીયોની, એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને હવે આપણે આ જોવા જઈ રહ્યા છીએ. ફરીથી એકવાર કહી દઉં, જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પસંદ આવે તો વિડીયોને અંગૂઠાવાળું લાઇકનું બટન ચોક્કસથી દબાવજો મિત્રો, કારણ કે તમારા એક લાઇકથી અમને ઘણી બધી ઇન્સ્પિરેશન મળી શકે છે. અને ચોક્કસથી અન્ય મિત્રો સાથે શેર કરજો. અને અમે એવો પણ પ્રયત્ન કરીશું કે તમને સારી રીતે સમજાઈ જાય. જો અહીંયા મિત્રો, પહેલું જ એક ચિત્ર આપણને શેનું આપેલું છે? યસ, હાથીનું. બરાબર. હવે અહીંયા એના વિશે થોડી માહિતી આપી છે, એ આપણે શાંતિથી જોઈશું. એક એક શબ્દનું ગુજરાતી કરીશું, થોડું ધ્યાન આપજો. પહેલી જ અહીંયા લખ્યું છે વાક્ય, આઈ એમ અપ્પુ. આઈ એટલે થાય છે હું, એમ એટલે સામાન્ય રીતે આપણે લઈએ છીએ છું, અને અપ્પુ એ નામ છે. બરાબર. આ હાથી અહીંયા બોલી રહ્યો છે કે મારું નામ અપ્પુ છે. દેખાય છે ચિત્રમાં? યસ. બીજી લીટી જોવો જોઈએ શું કહે છે? આઈ એમ એ બેબી એલિફન્ટ. આઈ એટલે હું, એમ એટલે છું, બેબી, બેબી એટલે બાળક અથવા તો બચ્ચું, એલિફન્ટ એટલે હાથી. હું એક હાથીનું બચ્ચું છું. એ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા. ત્યારબાદ એની આગળ આપણે જોઈએ તો શું કહે છે? આઈ હેવ 2 બિગ ઇયર્સ. આઈ હેવ, હેવ એટલે મિત્રો થાય છે ની પાસે, આઈ એટલે મારી, આમ તો હું થાય છે, પણ અહીંયા આઈ હેવ એટલે થાય છે મારી પાસે. બરાબર. અહીંયા આપણે લઈશું મારી પાસે તરીકે, એટલે અહીંયા હાથીનું બચ્ચું કહે છે કે મારી પાસે છે. શું છે? 2 એટલે કે 2, બિગ એટલે મોટા, અને ઇયર્સ એટલે કે કાન. મારી પાસે 2 મોટા કાન છે. અહીંયા આપણને ચિત્રમાં પણ દેખાય છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ આગળ શું કહે છે? માય વેઇટ ઇઝ 100 kg. માય એટલે મારું, વેઇટ, વેઇટ એટલે થાય છે મિત્રો વજન. મારું વજન છે, ઇઝ એટલે છે, 100 kg 100 કિલો. ઓહો. બરાબર. હાથીનું બચ્ચું છે એનું પણ વજન 100 કિલો છે. હા, આટલું એવરેજ વજન હોય છે હાથીના બચ્ચાનું. અહીંયા જો શું કહે છે આગળ? આ શબ્દ મિત્રો સમજવા જેવો છે. સ્પેલિંગ આઈ હેવ. બરાબર. આગળ મેં કીધું આઈ હેવ એટલે શું થાય? યસ, મારી પાસે અથવા તો મારે છે. બરાબર. શું છે? તો 2 વ્હાઇટ ટસ્ક. 2 એટલે 2, વ્હાઇટ એટલે સફેદ. જો મિત્રો આગળ જે છે ટસ્ક, TUSK, ટસ્ક એટલે અહીંયા જે દેખાય છે ને, જે વ્હાઇટ સફેદ હાથીના જે દાંત છે એને કહેવામાં આવે છે ટસ્ક્સ. બરાબર. 2 હાથીના દાંત છે, ધ્યાનથી સાંભળજો અને સ્પેલિંગ પણ જોઈ લેજો મિત્રો. ત્યારબાદ કહે છે, અહીંયા ધ્યાન આપજો, આગળ આ ભરવાનું આપણે રહેશે ખાલી જગ્યામાં. આઈ હેવ એટલે મારે છે અથવા તો મારી પાસે છે. 4 એટલે 4, લેગ એટલે પગ. ઓકે. અહીંયા કહે છે કે મારી પાસે 4 પગ છે. ફરી આગળ શું કહે છે? આઈ હેવ. અંગ્રેજીમાં મિત્રો બહુ સરસ આ વસ્તુ શીખવા જેવી છે કે અંગ્રેજીમાં કોઈ પણ પ્રાણી વિશે આપણે નિબંધ લખતા હોય તો અહીંયા હાથી પોતાના વિશે લખે છે, તો અહીંયા આઈ હેવ લખે છે પોતે. બરાબર. એવી રીતે તમારી પાસે કોઈ વસ્તુ હોય તો તમે પણ આઈ હેવનો ઉપયોગ કરી શકો છો. અથવા તો કોઈ પ્રાણી વિશે તમારે લખવું હોય, કહેવું હોય, તેને છે તો ઇટ હેઝ એનો ઉપયોગ કરી શકો. બરાબર. ઇટ હેઝ 4 legs. ઇટ હેઝ 1 trunk. એ રીતે મિત્રો આગળ આપણે જોઈએ. આઈ હેવ 4 legs. બરાબર. મારી પાસે 4 પગ
છે. આગળ જોઈએ આપણે શું કહે છે. આઈ હેવ એ સ્ટ્રોંગ ટ્રંક. આઈ હેવ એટલે મારી પાસે. સ્ટ્રોંગ એટલે થાય છે મિત્રો મજબૂત. અને ટ્રંક TRUNK ટ્રંક એટલે યસ સૂંઢ. બરાબર, અહીંયા જે દેખાય છે ને એને અંગ્રેજીમાં સૂંઢ કહેવાય. અહીંયા આપુ કહે છે કે મારી પાસે એક મજબૂત સૂંઢ છે. આપણે જો જાણીએ છીએ તેમ કે સૂંઢથી હાથી ઘણી બધું વસ્તુ કરી શકે છે, એની તાકાત રહેલી છે સૂંઢમાં. ત્યારબાદ શું કહે છે આગળ, આઈ હેવ એ શોર્ટ ટેલ. આઈ હેવ એટલે મારી પાસે છે, શોર્ટ એટલે ટૂંકી, ટેલ એટલે થાય છે મિત્રો પૂંછડી. એક ટૂંકી પૂંછડી છે, એની સૂંઢ લાંબી હોય છે અને એની પૂંછડી છે એ ટૂંકી હોય છે મિત્રો. આપણે સૌ જાણીએ છીએ તેમ એને ટેલ કહેવામાં આવે છે. પછી આગળ શું કહે છે, આઈ લીવ ઇન ફોરેસ્ટ. આઈ એટલે હું, લીવ એટલે રહું છું, ફોરેસ્ટ એટલે જંગલમાં. હું જંગલમાં રહું છું. આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ. આઈ એટલે હું, એમ એટલે છું, સ્માર્ટ એટલે હોશિયાર. હાથી છે મિત્રો હોશિયાર પ્રાણી છે. અને હેન્ડસમ એટલે દેખાવડું. અહીં આપણે જોઈ શકીએ છીએ અપ્પુ છે. તમને પણ હાથીનું બચ્ચું છે બહુ ક્યુટ લાગશે. તમે ક્યારેક જો લાઈવ જોયું હોય તો, અથવા તો ટીવીની અંદર જોશો તો પણ એ બહુ ક્યુટ અને હેન્ડસમ લાગશે. તો અહીંયા અપ્પુએ પોતાના વિશે માહિતી અહીંયા આપેલી છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે, જો અહીંયા ઉપર સૂચના આપી છે એ પ્રમાણે, રીડ ધ પેસેજ એન્ડ રાઇટ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ એલિફન્ટ. રીડ એટલે વાંચો, પેસેજ એટલે ફકરો, રાઇટ એટલે લખો, નેમ એટલે નામ, બોડી પાર્ટ્સ બોડી એટલે શરીરના, પાર્ટ્સ એટલે અંગો, ઓફ ધ એલિફન્ટ એટલે કે હાથીના અંગોના નામ લખવાના છે. બરોબર, અહીંયા જ આપણને બધા સ્પેલિંગો આપેલા છે. આપણે એરો પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણને એરો જે હાથીના દાંત ઉપર કરવામાં આવે છે તો એનો સ્પેલિંગ જો અહીંયા લખેલો છે TUSKS ટસ્ક. બરોબર, ત્યારબાદ અહીંયા કાન આગળ આપવામાં આવે છે તો એનો સ્પેલિંગ આ રહ્યો મિત્રો EAR ઇયર. બરોબર, ત્યારબાદ પૂંછડી માટે આ રહ્યો સ્પેલિંગ TAIL. ત્યારબાદ અહીંયા સૂંઢ માટેનો સ્પેલિંગ પણ આપેલો છે અહીંયા મિત્રો ટ્રંક TRUNK. અને છેલ્લે અહીંયા પગ માટે આપેલો છે લેગ્સ. ઓકે, તો આ રીતે મિત્રો તમે ચોપડીની અંદર લખી નાખજો. અહીંયા જો પગ માટે પણ સ્પેલિંગ આપેલો છે. અને હવે અહીં આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે ઉપરના ફકરાના આધારે. આ જે ફકરો અહીંયા આપ્યો છે એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરશું. બરાબર, અહીંથી શરૂ થાય છે. જો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ એ બેબી એલિફન્ટ. બેબી એટલે બચ્ચું. હાથીનું બચ્ચું કોણ છે, એનું નામ શું છે? યસ, તો પહેલામાં આવશે અપ્પુ. ઓકે, અહીંયા ખાલી જગ્યામાં પહેલામાં લખવાનું અપ્પુ ઇઝ એ બેબી એલિફન્ટ. પછી જો હમણાં મેં કીધું હતું એમ, ઇટ હેઝ તેને છે, 4 ચાર શું છે એને મિત્રો? યસ, લેગ્સ 4 પગ છે. એનો પણ સ્પેલિંગ ઉપર આપેલો છે. ઇટ હેઝ 2 વ્હાઇટ 2 સફેદ શું છે તો ટસ્ક. બરોબર, હાથીના જે દાંત છે એ ટસ્ક કહેવામાં આવે ને. ત્યારબાદ ઇટ હેઝ 2 બિગ તેને 2 મોટા. અહીંયા જો લખેલું જ છે જવાબ. બરોબર, આઈ હેવ 2 બિગ ઇયર્સ એટલે અહીંયા આપણે લખશું ઇટ હેઝ 2 બિગ ઇયર્સ. ઓકે, ઇટ હેઝ સ્ટ્રોંગ એની પાસે મજબૂત છે. શું છે? ટ્રંક TRUNK. ટ્રંક એટલે સૂંઢ. બરાબર, ત્યારબાદ અહીંયા મિત્રો પ્રશ્ન કર્યો છે ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ એટલે શોધવું, ઓપોઝિટ વર્ડ વિરોધાર્થી શબ્દ ફકરામાંથી. લોંગ એટલે થાય છે લાંબુ, તો એનો વિરોધાર્થી થાય છે ટૂંકું, શોર્ટ. એટલે અહીંયા જવાબની અંદર લખવામાં આવશે SHORT શોર્ટ. ઓકે, ત્યારબાદ આપણે નીચે જોઈએ તો અહીંયા આપણે પ્રશ્ન બનાવવાના વાક્ય બનાવવાના છે મિત્રો. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક અ સેન્ટેન્સ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. સ્ટડી એટલે કે જુઓ, ટેબલ એટલે કે કોઠો, મેક એટલે બનાવો, સેન્ટેન્સીસ એટલે વાક્યો, એઝ પર ગિવન એટલે આપેલું છે, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. અહીંયા જો અહીંયા બાળકનું નામ આપ્યું છે નીવ, નીલમ, રહીમ. એની નીચે કલર આપ્યા છે રેડ, યલો,
ગ્રીન. એની નીચે ગેમ્સ રમત આપી છે, બરાબર. અહીંયા જો નામ આપ્યા છે, પછી ફેવરેટ વસ્તુ એમની એ લખી છે. એકમાં છે ચેસ, એકમાં છે ક્રિકેટ, એકમાં છે ખોખો. ઓકે, ત્યારબાદ આઈસ્ક્રીમ ફ્લેવર, બરાબર. હવે અહીંયા જો આપણને વાક્ય એક બનાવીને આપ્યું છે કે નીવને પહેલું શું પસંદ છે, તો નીવ્સ ફેવરેટ કલર ઇઝ રેડ. ઓકે, તો હવે અહીંયા બીજું વાક્ય એવું બનશે, જો નીલમનો ફેવરેટ કલર કયો છે, તો યલો. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું કે નીલમ્સ ફેવરેટ કલર ઇઝ યલો. બરાબર, આ રીતે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ આપણે રહીમનું જોઈએ, તો રહીમનો ફેવરેટ કલર કયો છે, યસ ગ્રીન. તો અહીંયા આપણે ત્રીજા વાક્યમાં લખશું, બીજા વાક્યમાં રહીમ્સ ફેવરેટ કલર ઇઝ ગ્રીન. ત્યારબાદ એના પછીનું નેક્સ્ટ ગેમ્સમાં આપણે જોઈએ, તો ગેમ્સની અંદર નીવને પસંદ છે ચેસ, તો અહીંયા લખશું નીવ્સ ફેવરેટ ગેમ ઇઝ ચેસ. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ જોઈશું નીલમનું, તો નીલમની ફેવરેટ ગેમ છે ક્રિકેટ, તો લખશું નીલમ્સ ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. એના પછી આપણે રહીમની વાત કરીએ, તો રહીમની ફેવરેટ ગેમ છે ખોખો, તો લખશું અહીંયા રહીમ્સ ફેવરેટ ગેમ ઇઝ ખોખો. ત્યારબાદ આઈસ્ક્રીમ ફ્લેવરની વાત કરીએ, તો આઈસ્ક્રીમ ફ્લેવરમાં નીવને ચોકલેટ પસંદ છે, નીલમને સ્ટ્રોબેરી અને રહીમને મેંગો, તો લખશું અહીંયા નીવ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ઇઝ ચોકલેટ. પછી નીલમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ સ્ટ્રોબેરી. ત્યારબાદ રહીમનું આપણે લખશું રહીમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો. આ રીતે મિત્રો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરી કરશું, બરાબર. આ લિસન આપણે એક્ટિવિટી પૂરી કરી. હવે રાઇટિંગ એક્ટિવિટી આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આઈ હોપ કે તમને આ વિડીયો સારો પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને આવ્યો વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.